ભરતનગર વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવતા ગ્રાહકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। ભાવનગર શહેરમાં સસ્તા અનાજની દુકાન પર સંચાલકો મનમાની ચલાવીને સરકારી અનાજનો જથ્થો પૂરતો આપી રહ્યા નથી, જેની અનેક ફરિયાદો ઉઠવા પામી છે। આ ઉપરાંત ભરતનગરના સીતારામ ચોક પર આવેલા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સરકારી અનાજની દુકાન પર ગ્રાહકોને 4 થી 5 કલાક બેસાડી રાખે છે। આમ છતાં ગ્રાહકોને અડધૂત કરીને ધક્કાઓ ખવડાવતા ગ્રાહકો ભારે રોષે ભરાયા છે। ગ્રાહકો દુકાનો પર પહોંચીને ફરિયાદ કરી રહ્યા છે। સરકાર ગરીબી રેખા હેઠળ આવતા પરિવારને સસ્તા ભાવે અનાજ તો આપે છે, પરંતુ રેશન ધારકના સંચાલકો આ અનાજની પણ કટકી કરતા હોવાની ફરિયાદ લોકો દ્વારા નોંધાવવામાં આવી છે। જો આવા સંચાલકો પર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ગરીબી રેખા હેઠળ આવતા પરિવારોને પૂરતું અનાજ પણ મળવા પામશે નહીં। પેલા કોઈથી કીધું ને તમે પૂછ્યું કોઈ દે ને એમ ન લેવાય, આમાં પબ્લિક વાત ન ઉપાડે। તમે કયો ને એના રૂલ્સ તમે સમજાવો ને, તમે કેમ નથી સમજાવતા એને? તમારે સમજાવવા દો, એક આવી રીતના આમ હોય ને આટલી બધી લાઈનમાં આવીને ઉભા રહે। હા, આઈસ કરવાનું હોય તમારે આખો દી મિત્ર, અહીંયા આઈસ કરવાનું હોય તમારે આખો દી। તો મને ખબર છે યાર, તમે એક